ગુજરાતમાં નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું। ગુજરાતમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી 30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુ સહાય વિતરણ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળ ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું। વિકસિત ભારત વિકસિત ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિને વંદન કરતો આ નારી શક્તિ વંદના કાર્યક્રમ આજે આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાઈ રહ્યો છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભારતીય નારીને સર્વોચ્ચ ઊંચાઈ લઈ જવાનો આ એક નવો નિયમ લીધો છે અને એના અનુસંધાને ભારતની પ્રત્યેક નારી પોતાના સ્વનિર્ભર બને અને સ્વબળે જીવનમાં આગળ વધે એના માટેનો ખૂબ મોટો આ એક ઐતિહાસિક આ અવસર બની રહ્યો છે।